ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવા લોકોની મદદે આવી છે કે જે લોકો ક્યાંક પોતાની મુસીબતમાં તકલીફના સમયમાં જે તે બેંકો અથવા અન્ય એજન્સી પાસેથી લોન લે છે. જી હા, લોનની રિકવરીના નામે ગ્રાહકોને હેરાન કરતા અને ધમકી આપતા રિકવરી એજન્ટ્સ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લાલાક કરવામાં આવી છે. શહેરી સરકારી બેંક અને ગ્રામીણ સરકારી બેંકના રિકવરી એજન્ટ લોન લેનારો પર અત્યાચાર ન ગુજારે તે માટે આરબીઆઈએ લોન રિકવરીના નિયમોને વધુ કડક બનાવ્યા છે. નવા નિયમો અનુસાર હવેથી રિકવરી એજન્ટ ગ્રાહકો સાથે અભદ્ર કે વિભત્સ ભાષામાં વાત નહીં કરી શકે, તેમને કોઈ પણ પ્રકારની ધમકી પણ નહીં આપી શકે અને સોશિયલ મીડિયા પર બદનામી કરી તો તેઓની ખેર નથી. આ આરબીઆઈનું કહેવું છે. નવા નિયમ મુજબ લોન લેનાર વ્યક્તિએ જાહેરમાં હાસ્યપાત્ર બનવાનું કોઈ પણ કૃત્ય રિકવરી એજન્ટ કરી શકશે નહીં. લોન ના ભરી શકનાર ગ્રાહકોની વિગતો, ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેઓને ઉપવાસ કરતા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા મેસેજ વાયરલ કરનાર એજન્ટોની સામે કડક પગલાં લેવાશે. અભદ્ર વર્તન અને ગાળાગાળી પર પ્રતિબંધ. રિકવરી એજન્ટ્સ લોન લેનારા જે લોકો છે તેમાં સભ્યતાથી વર્તવું પડશે. ગાળાગાળી, વિભત્સ ભાષા કે માનસિક ટોર્ચર કરવાનો કોઈ અધિકાર એજન્ટો પાસે રહેશે નહીં. સમય મર્યાદા નક્કી કરાઈ છે. એજન્ટ હવે ગ્રાહકના ઘરે સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી જઈ શકશે. મોડી રાત્રે કે વહેલી સવારે ઘરે જઈને પરેશાન કરી શકશે નહીં. વારંવાર ફોન કે મેસેજ કરવા પર રોક છે. રિકવરી માટે ગ્રાહકોને વારંવાર ફોન કે મેસેજ કરીને હેરાન કરી શકાશે નહીં. સંદેશાની આપલે પણ માત્ર નક્કી કરેલા સમયગાળામાં જ કરવાની રહેશે. પારદર્શિતા જાળવવા રાખવા માટે આરબીઆઈએ સહકારી બેંકો માટે પણ નિયમો બનાવ્યા છે. બેંકે કઈ રિકવરી એજન્સીને કામ સોંપી તેની પણ જાણ ડિફોલ્ટરને અગાઉથી જ કરવાની રહેશે. રિકવરી કરનાર એજન્સીનું સત્તાવાર સરનામું ગ્રાહકને આપવું પડશે. બેંકે પોતાની સત્તાવાર વેબસાઇટ પર રિકવરી એજન્સીનું નામ, તેની બ્રાન્ચનું સરનામું અને રિકવરી માટે કઈ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે તેની તમામ વિગતો અપલોડ કરવાની રહેશે. આરબીઆઈના કડક વલણને કારણે લોન ડિફોલ્ટર્સને માનસિક ત્રાસ આપતી એજન્સીઓ અને સહકારી બેંકોની મનમાની પર હવે મોટો અંકુશ આવી શકે છે.